દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું મગ વિશેની। મગની અંદર સંપૂર્ણ માહિતી આપું, ધ્યાનથી વિડીયો આખો સાંભળવાનો છે, આખું જોવાનો, તો જ ખેડૂતોને ખબર પડશે। આપણે કોઈ એગ્રોવાળા તરફથી કોઈ પ્રમોશન કરવા કે કોઈ એડવર્ટાઈઝ કરવા નથી નીકળ્યા, પણ એક જે મારો ખેડૂત તરીકેનો અનુભવ છે ને એ અનુભવ પ્રમાણે તમને માહિતી આપી છે મિત્રો। તો પહેલાં બિયારણની વાત કરું કે જે ખેડૂતોને આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જે ખેડૂતોને મગની અંદર અત્યારે ટૂંકમાં મગનું વાવેતર કરવું હોય તો હજી જે ટૂંકમાં આ 10 માર્ચ સુધી આપણે જે મગ વાવતા હોઈએ છીએ, આમ તો હજી ટાઈમ છે 5 દિવસ મગ વાવવાનો, પણ કેવી વેરાયટી, દાખલા તરીકે જે આપણે વિરાટ ગોલ્ડ, હવે જો મિત્રો હું આમાં છે ને નંબર પણ આપી દઉં છું, જે વિરાટ ગોલ્ડ વેચે, વધારે માહિતી લેવી તેની પાસે તમે લઈ શકો। પિયુષભાઈના અતિથિ એગ્રો, કણજા, ધાર, વંથલી તાલુકો, નંબર પણ આપો એટલે જેથી કરી તમને વધારે માહિતી લઈ શકો। વિરાટ ગોલ્ડ જે ભારતભરમાં સૌથી વધારે વેચાતી વેરાયટી ને સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે। વીઘે 3.5 થી 4 કિલ્લાની આસપાસ વાવેતર કરવાનું હોય છે। હવે જે ખેડૂતોને એની અંદર ખાતર વાપરવાનું, તો ખાતરની અંદર તમે 3 પ્રકારના ખાતર હું તમને ભલામણ કરું છું કે 20-20-0-13 DAP અથવા 12-32-16, આ 3માંથી એક ખાતર વાપરવા, જે આપણે ગવર્મેન્ટ કંપની જે સબસિડી વાઇઝ ખાતર આપે છે। બાકી અત્યારે આપણે હરેક બીજી ઘણી બધી કંપનીવાળા કે જે આપણે બજારમાંથી જડતા ખાતરોની અંદર મૂરા બટકાવે છે અને ખરેખર એની અંદર રિઝલ્ટ ન હોય, અને ખેડૂતો આપણે ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે તમને અધોઈચારે કહી દઉં છું કે આપણા ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો। કહેવાનો મતલબ એવો છે કે તમને કાયમીથી કાયમી જે ખેડૂત તરીકે જેનો જે અનુભવ છે દવા, ખાતર ને બિયારણ વિશેનું, તમને કાયમી ટેકનોલોજીથી તમને કહેતો જાય, 100% ખાતરીપૂર્વક કહું છું કે જે આપણી ટ્રીટમેન્ટ કર્યા પછી ઉત્પાદનની વધારો ન થાય તો તમામ ખર્ચો આપણી પાસે લઈ જવાનો મિત્રો, ખેડૂત તરીકે તમને ભલામણ કરું છું। હવે વાત કરશું જે લોકોએ મગ વાવી દીધા છે ને મગ ઉગી ગયા છે, તો એને કેવી દવાનો રાઉન્ડ આપવો અત્યારે પહેલો, જેથી કરી જેની અંદર મગની અંદર વધારે પૂરતો જે વાયરસ, એટલે કે જે થીપ્સને હિસાબે જ વાયરસ વધારે પૂરતા પ્રોબ્લેમ થતા હોય છે, તો થીપ્સને આપણે કંટ્રોલ કરવા માટે જો શરૂઆતની અવસ્થાએ તમારે ટૂંકમાં સ્પ્રે આપવો હોય તો આપણે જે થાયો લીમડા, જે થાયોમેથોક્ઝામ અને લીમડા, જે સારી કંપનીનું કોમ્બિનેશનમાં જે ભેગું આવે છે, એ વસ્તુનો તમે છંટકાવ કરી શકો છો। પછી થોડાક દિવસ ગયા હોય અને એકાદો એવો છંટકાવ કરી લીધો હોય, છતાં થીપના પ્રમાણ વધારે હોય તો જે ફિપ્રોનિલ અને ઇમિડા કરીને જે કોમ્બિનેશનની અંદર જે બંને વસ્તુ ભેગી આવે છે એનો ઉપયોગ કરવો। એટલે જે તમને કદાચ આ કોઈ પણ દવાનો, આવી જે દવાનો ઉપયોગ કર્યા પછી થીપ્સ તમને કદાચ દેખાય તો એનાથી મૂંઝાવવું નહીં, પણ જોવાની વસ્તુ એ છે કે નવું પાંદડું નીકળે, જો કમ્પ્લીટ કોકડવાળું ન હોય, જે બેવડું વળી ગયેલું ન હોય અને તંદુરસ્ત પાન નીકળે તો સમજવાનું કે આને કાંઈ આગળ દવાની જરૂર નથી। પછી આગળ જતાં હું આમાં જો છેલ્લે મારા નંબર પણ નાખું છું, એટલે વધારે માહિતી લઈ શકો। આગળ જતાં થીપ્સ માટેની સારી એવી દવાઓ આપણે જે તમને જાણ કરશું કે જેની અંદર ઈયળ આવે છે, થીપ્સ આવે છે, એના માટે સારામાં સારી દવા જે આપણે સારામાં સારું રિઝલ્ટ આપે। અને જે ખાતરની વાત કરીએ તો આપણે જે દાખલા તરીકે તમારે મગ ઉગી ગયા પછીનું પહેલું પિયત, જ્યારે આપણે 2 પાણી ઉગાવાના આપી દીધા હોય અને પછી જ્યારે આપણે દાખલા તરીકે 20 દિવસે કે 15 દિવસે કે 25 દિવસે જેની જમીન પ્રમાણે પિયત આપતા હોય છે, ત્યારે કેવા ખાતરનો ઉપયોગ કરવો, અને એની પણ હું તમને આગળ વિડીયોમાં માહિતી આપીશ, સ્ટેપ બાય સ્ટેપ બધે રોગ જીવાત, ખાતર અને કોઈ પણ દવા વિશેની, ખાતર વિશેની તમને તમામ માહિતી મિત્રો આપતો રહીશ। એટલે ધ્યાનથી કાયમી માટે તમે વિડીયો જોતા રહ્યો। એવી રીતે તલ છે, મગ છે, અડદ છે, અને અડદ અને મગ બે સેમ વસ્તુ છે, એટલે મગ અને અડદની બે વસ્તુમાં જે મેં માહિતી આપી એ વસ્તુ તમારે કરવી મિત્રો। જેને પણ હજી બિયારણ લેવું હોય તો આ ભાઈને ફોન કરી લેજો, જેથી કરીને શક્તિવર્ધક કંપનીના જે વિરાટ ગોલ્ડ કરીને મગ છે ને મિત્રો, બહુ સારામાં સારી વેરાયટી છે। જે આપણે આજુબાજુના વિસ્તારના કોઈ અહીંયા હોય, વંથલી તાલુકો છે, કેશોદ તાલુકો છે, એને કોઈને મગ ન મળતા હોય તો હજી કણજા આપણે અતિથિ એગ્રોની અંદર મગ છે મિત્રો। એટલે ખાસ કે હવે પછી જે કોઈ ખેડૂતોને હજી 10 દિવસ પછી જો કોઈને મગ વાવવા હોય તો મગની વેરાયટી આપણે ફેરવી નાખવાની, જે 60 દિવસની અંદર જે મગ પાકી જાય છે, 60 દિવસમાં એ મગનું વાવેતર કરવું, એની પણ ઘણી બધી વેરાયટી છે। વધારે માહિતી જોતી મેં નંબર આપ્યો, એમાં ફોન મિત્રો કરજો, એટલે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક વધારે સારી એવી માહિતી મળે। તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।